સર, હેપી ન્યુ યર. જય હા. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. તમને જે એડવોકેટે કીધું છે ને, અપૂર્ણ માહિતી આપી છે. એને જે જવાબ આપ્યો છે એ અડધો સાચો અને અડધો હાજી. ખોટો છે. એમને તમને શું કીધું? સમય મર્યાદા વહી ગઈ છે એમ. સામાન્ય રીતે કોઈ પણ સગીરનો હક હોય એ સગીરનો હક 18 વર્ષનો થઈ જાય પછી 3 વર્ષ સમય મર્યાદાના મળે. 18 ને 3 21. હવે ખાલી 22 વર્ષ થયા છે એટલે 1 વર્ષ ખાલી માથે ગયું છે. એટલે ડીલે માફીની અરજી કરી શકાય. અને ડીલે માફીની અરજી માટે રીઝન બતાવવું પડે કે ભાઈ હું અભણ છું, મારા મધર અભણ છે. તમે કેટલું ભણેલા છો? હું 12. હા, તો હાલે કે મારા મધર જે છે ઓછું ભણેલા છે. અભણ એવું ન લખાય, ઓછું ભણેલા છે. અને અમે કાયદાની અજ્ઞાનતાને કારણે જે છે એ મને આ બાબતની જાણકારી ન હતી. છોકરો કેટલું ભણેલો છે? એ બીકોમ કરેલો છે. કાંઈ વાંધો નહીં. એમાં બીકોમ કરેલો છે એટલે માઇનસ પોઈન્ટ તો આપણો થયો, પણ સાવ અધિકારના છેદ નથી ઉડી જતા. એને કહેવાય ડીલે કોન્ડેન. ડીલે કોન્ડેનમાં ખાલી 1 જ વર્ષ ગયું છે એટલે બહુ જાજુ આપણે હારી નથી ગયા સમય મર્યાદાના મુદ્દે. એટલે તાત્કાલિક કેસ દાખલ કરી શકાય. પેલા તો છે ને મામકોર્ટની અંદર જ કરો, પ્રાંતમાં જ કરો. પ્રાંત જે કાઢી નાખે તો પછી સિવિલ કોર્ટમાં જવાનું. શું કામ? એને કે ભલે સિવિલ કોર્ટમાં આમાં શું કહેવાય, ડેપ્યુટી કલેક્ટર્સમાં આપણી જીત થવાની શક્યતા ભલે ઓછી હોય, પરંતુ એમાં ન્યાય ઝડપથી મળે છે. એટલે પેલા એક ચાન્સ તો એમાં લેવાય જ, ભલે શક્યતાઓ ઓછી છે. બીજા નંબરમાં તમારે એમાં એડવોકેટ રાખવાની જરૂરિયાત જ નથી, એટલે એ પણ એક બેનિફિટ કહેવાય. બરાબર. આપણે પોતે જાણતા હોય તો જાતે કરી શકાય. છોકરાને અનુકૂળતા હોય તો મોકલજો તાલીમ કેમ્પમાં. ઘણી બધી માહિતી આપીને હું શીખવાડીશ. અને જો એનામાં આવડત હશે તો જાતે કરી શકશે. માણસો એ મારા વિડીયો સાંભળતા હોય તો 10 લાખની ફી વાળા કામ હોય ને એ 10,000 રૂપિયામાં કરી લીધાના દાખલા છે. અને એ તો એક દાખલો છે. બાકી ઘણા એ પોતપોતાની જાતે છે કે SSID સુધી, મહેસૂલ વિવાદ પંચ સુધી લડી આવ્યા હોય અને GRT સુધી લડી આવ્યા હોય, જીતા હોય પાછા. એટલે પોતાનામાં આવડત હોવી જોઈએ. હું એમ નથી કહેતો હું એને માસ્ટર બનાવી દઈશ એમ, પણ હું જે શીખવાડું એની જાણકારી તો પ્રાપ્ત થાય ને કે હું ક્યાંથી કઈ રીતે કરી શકાય એ તો ખ્યાલ પડે ને. અને બીજા નંબરમાં કે કદાચ પોતે જાતે ન કરી શકે તો એટલો ફાયદો તો થાય જ કે વકીલ જે છે ખોટા પૈસા ન માગી શકે. એટલે તો એને ખબર પડવા મળી જાય કે ભાઈ આ કામ 25,000 નું છે ને 2.5 લાખ નો ખર્ચાય એમ. સમજાણું? એટલે તમને જે માહિતી એડવોકેટે આપી છે એ અધકચરી છે, અર્ધ સત્ય છે કે હવે દાવો ન થઈ શકે એમ નથી. હવે દાવો થઈ શકે પણ ડીલે કોન્ડેન માગવાની રે. અને સિવિલ કોર્ટ તો માફ કરે જ, પણ કૃષિ પંચની અંદર પૈસા કાઈ નથી જોતું, ખાલી વારસાઈ જ નાખવી છે. એમાં જો જમીનમાં નાખી દે ને થાય વારસાઈ થાય જ. રિવર્સ અને એન્ટ્રી બાકી પડી તો જાય માં કાયદો તો છે ને કે 0 દિવસથી એ તો લાયનો એના જે જૈવિક પિતા છે એ જીવે છે ને હજી? હા, જીવે છે. એના દાદા નથી, દાદા દાદી નથી. દાદાની આપણે જરૂર નથી. એના જૈવિક પિતા જે રહ્યા તમારા માટે એમ નથી કે તો તમારા હસબન્ડ એમ, કારણ કે આપણે ડાયવોર્સ લઈ લીધા છે, પણ જૈવિક પિતા તો કોઈ દી જિંદગીમાં બનવાના નથી. એ તો જૈવિક પિતા તો રહેવાના જ છે. એટલે પાલક પિતા તરીકે એના બાળકને પાછળ અત્યારે નામ કોનું છે? પાલક પિતાનું છે કે જૈવિક પિતાનું છે? ના, એના જૈવિક પિતાનું છે. હા, બસ તો દાવો દાખલ થઈ શકે. હા, અને કરી દો ઝડપથી. અને પેલા અમે બીજા લગ્ન કર્યા નથી અને મધર અમે એકલા જ રહીએ છીએ. કર્યા હોય તો બીજા નંબરમાં તમે છૂટાછેડા કેવી રીતે લીધેલા? અમે કોર્ટ દ્વારા નહીં. તમે માગો. હા, બંને માગો. હા, વકીલે મને એવું કીધું કે જો આ તમે ત્યાં નોંધણી ન થઈ હોય ને તો તમે હો તે તમારું માગ હું જ કઉ છું ને તમને કે તમે બી માગો. છૂટાછેડા નોટરી રૂબરૂ થયેલા છૂટાછેડા કોર્ટમાં માન્ય નથી એવું સ્પષ્ટ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું છે. પછી એ બચપનથી બીમાર રહેતો ને એમાં એને છોડી દીધું છૂટોછેડો. ખર્ચ ન કરતો, સરકારીમાં લઈ જતો. પછી મારા પપ્પાએ એમ કીધું કે આપણે જવું જ નથી ને માણસની કિંમત નથી, તો એને 35,000 દઈને અને છૂટું કરી નાખ્યું કે આ 35,000 દઈને અને અમે હકીસો જતો કરીએ છીએ મોહિતનો. ગમે એ લખ્યું હોય ને, સુજે લખ્યું હોય, તમને તમારા હક માટે ગમે તે લખેલું હોય, દુનિયાની કોઈ પણ વસ્તુ લખેલી હોય માન્ય નથી. છૂટાછેડા જ્યારે ગેરકાયદેસર છે તો એમાં લખેલી વિગત માયને રખતી જ નથી. એટલે તમે બી માગો અને છોકરાનો હક અધિકાર પણ માગો. મને કે આ માન્ય જ નથી, તમે તમારે પણ માંગી શકો. અને આ છે ને જ્યાં નોંધણી થઈ નથી એટલે ત્યાં ન થઈ. વકીલે તો ગમે લખી દો, વકીલો તો ગમે એના ફેવરમાં આવીને લખી શકે. એટલે એમ થોડું ચાલે કે કાયદો તો. હવે સામેવાળાએ બીજા લગ્ન કર્યા છે કે નથી કર્યા એના આધારે ભાગ કેટલા ટકા મળે તમને કહું. આ છોકરાના જૈવિક પિતાએ બીજા લગ્ન કર્યા છે કે નથી કર્યા? નથી કર્યા. 15 વીઘા જમીન છે, 5 ભાઈ બહેનના નામ છે. પૂરેપૂરો ભાગ મળે તમારા છોકરાના પિતાનો. તમારા પૂર્વ પતિની મિલકત હોય ને એમાં ભાઈ બે અને એટલે 2 ભાઈઓ છે અને 3 બહેનો. એના ભાગમાં જે સંપત્તિ આવે છે ને એ સંપત્તિમાં 3 ભાગ થાય. આ છોકરાના જે ફાધર રહ્યા ને જૈવિક પિતા, એમના ભાગે જેટલી સંપત્તિ આવતી હોય, એના દાદાની વાત નથી કરતો.
ઈ છોકરાના ફાધરના પાસે જેટલી સંપત્તિ આવે એમાંથી 3 ભાગ થાય, એક તમારો, બરાબર. એક એ જૈવિક પિતાનો અને એક આ છોકરાનો. હા 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 હા. અને જાતે દાવો કરો, કોઈ વકીલ રાખીને ખર્ચો કરો માં, એટલું તમે આરામથી કરી શકશો. જરૂર પડે તો એ છોકરાને મારી બરાબર, પાસે ડાયરેક્ટ મોકલજો. દાવો કરીએ હે ને? હા ડાયરેક્ટ દાવો કરો. હા જરૂર ઓકે પડે તો સર, આવતા ઓકે તાલીમ સર. કેમ્પમાં મોકલજો છોકરાને. ફી નહીં ભરી શકતા Thank હો you, તો sir. વિનામૂલ્યે તાલીમ આપીશ. હા વાહ, સરસ સરસ. હા અને રાજકોટ ને સર? હા, રાજકોટ જ તમારું હોય છે. પ્રોપર રાજકોટ ને? હા રાજકોટ મારું. હા ઓકે સર, થેન્ક યુ સર. બરાબર. થેન્ક યુ. ઓકે.